शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सच्चिदानंद भगवान की जय। ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। ओम શ્રાવણ માસની અંદર આપણે ભગવાન સદાશિવના ગુણગાન ગાતા, અર્ચના કરતા એમને યાદ તો કરીએ છીએ, અને એ ઉદ્દેશથી મને વિચાર પણ એમ આવેલો કે ભાઈ એને યાદ તો કરીએ, એની ઉપાસના પણ કરીએ, પણ વિશેષ રૂપે એ જે સ્વરૂપ છે એના વિષયમાં જાણવું એ જ અધ્યાત્મ છે. અને આ ઉપનિષદની અંદર અંતે શતરુદ્રીનો મહિમા દર્શાવેલું છે કે કમસે કમ કાંઈ ન થાય, એક સંન્યાસીએ રુદ્રમ તો કરવું જ જોઈએ. અભિષેકમાં રુદ્રનો ઉપયોગ થાય છે, પણ આપણે કરીને એ નામો ઉપર ચિંતન કરવા માટેથી ને કદી વિશેષ રૂપે પ્રયાસ નથી કરતા, અને એના ઉપર પ્રયાસ કરવો એ જ ઉદ્દેશ છે કૈવલ્ય ઉપનિષદ. એટલે ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યા. ઉપનિષદ ઉ સમીપે ની નિશ્ચયેન સદ શદ્ર, એ એવી રીતે ઉપનિષદની વ્યાખ્યા થાય છે, વ્યુત્પત્તિ થાય છે, અને એનો અર્થ છે ઉપ સમીપે, ગુરુની સમીપમાં જઈને બેસવું, અને ત્યારબાદ નિશ્ચયેન, આ આપણે જેને કારણે જગતની અંદર આપણે આવ્યા છીએ, એ જે અજ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કરવા માટે થઈને ઉપનિષદનું શ્રવણ એ કરવું બહુ જરૂરી છે.
ફક્ત ઉપનિષદનું શ્રવણ શા માટે? કારણ કે ઉપનિષદ, એનું તાત્પર્ય એ છે કે જે બંધનમાં આપણે આપણી જાતને માનીએ છીએ પણ એ બંધન નથી, એ જાણવા માટે વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ. કારણ કે જે વિષયમાં આપણને કદી પણ સમજ નથી, થોડી પણ, કે આપણે આવ્યા છીએ આ જગતની અંદર અજ્ઞાનને કારણે. કોનું અજ્ઞાન? જે સૌથી નજીક આપણી છે એ. અને સૌથી નજીક આપણી શું છે? કદી વિચારના પણ ના આવે કે જે કદી પણ તમે એને ભૂલતા નથી, એ છે આપણો અહમ. એ અહમ એટલે આપણે શું લઈએ છીએ? અહમ એટલે હું. એટલે મારા વિષયનો જે અજ્ઞાન છે એ હું મારી જાતે તો મેળવી શકું નહીં. એ કોક બીજો એવો વ્યક્તિ હોય જેને એ જ્ઞાન વિજ્ઞાનમાં પરિવર્તિત કરીને જેને પોતે પ્રાપ્ત કર્યું હોય, એ પણ એક નિષ્ણાત ગુરુ પાસે. કારણ કે ગુરુ એ જ વ્યક્તિ છે જેને આ વસ્તુ સિદ્ધ કરી છે. સિદ્ધ કરી છે એટલે એ વસ્તુ બહાર નથી સિદ્ધ કરવા માટેથી ને, પણ પોતે જે છે પારસ બની છે, લોખંડને સોનું બનાવે છે. પરંતુ એ બીજું ધાતુ છે. ત્યારે ગુરુ એ વ્યક્તિત્વ છે કે જે પોતે છે એ જ તમને બનાવે છે. બનાવે છે એટલે જે આપણને ખબર નથી, એ એમના વ્યક્તવ્ય દ્વારા એ જે પ્રમાણની પ્રણાલી છે એ પ્રમાણેનો ઉપયોગ કરી તમારા મનની અંદર બેઠેલો તમારા વિષયનો જે અજ્ઞાન છે એને પોતાના શબ્દોથી અને ત્યારબાદ પ્રક્રિયાથી એ વસ્તુને ત્યાં તમારા મનની અંદર, તમારા અંતઃકરણની અંદર બેઠેલું એ અજ્ઞાનને દૂર કરે છે. અને તમે જે છો એ તમારી અંદર અભિવ્યક્ત થાય છે અને એમાં કોઈ પણ જાતની કમી રહેતી નથી કે ગુરુ એમ સમજે કે નહીં, મારા જેવું તો એને શા માટે કરાય, તો મારી તુલના એની સાથે થવા લાગે. નહીં, જે છે અને જે સર્વ આપણે છીએ એ વસ્તુને, એના અજ્ઞાનને ત્યાંથી અંતઃકરણની અંદર પ્રક્રિયા દ્વારા, એટલે ઉપનિષદના વાક્યો દ્વારા, જેને કહેવામાં આવે છે મહાવાક્ય. અને એક વાક્ય તો તમે સાંભળ્યું જ હશે ઘણીવાર, તત્ ત્વમ અસી. તત્ જગત કારણમ બ્રહ્મ, ત્વમ અસી. અસી એટલે તમે છો, બનવાનું નથી. આ દરેક વખતે આપણે સાંભળીએ છીએ, પણ એનો જે અર્થ છે, અર્થનું સમજીએ પણ ખરું, પણ તે છતાં ત્યાર પછી એની આવૃત્તિ, એટલે જે અહીંયા નથી પણ ત્યાં છે, એટલે તમારે ત્યાં જવું પડે. અહીંયા કોઈ જાતની ગતિ, એ જ આ સદ ધાતુ ગતિ વિશરણમ, એટલે કોઈ પણ જાતની ગતિ, ક્યાંક જવું એની કોઈ આવશ્યકતા નથી. એ જવાની આવશ્યકતાને નાશ કરે છે. કારણ કે જે કંઈ છે એ તમે પોતે જ છો. અને એ તમે પોતે તમારાથી કેટલા દૂર છો? બિલકુલ કોઈ પણ જાતનું અંતર નથી. એટલે એ અંતર ન હોવા છતાં પણ આપણે અંતર માનીને એ પ્રમાણે આપણે બધો વ્યવહાર કરીએ છીએ. એટલે દ્વૈતની અંદરનો જે વ્યવહાર હોય છે ત્યાં કાળ, જગ્યા, જવું પડે, એ બધીની ઉપસ્થિતિ હોવા છતાં પણ આ જ્ઞાન એવું છે
કે જે જ્ઞાનની પ્રાપ્તિ કરી ફરી પછી કંઈ કરવાનું રહેતું જ નથી. કારણ કે તમે જાણો છો કે એ મારી ભૂલ હતી અને ભૂલને સુધાર્યા પછી કંઈ કરવાનું હોય નહીં. ભૂલ સુધારી એટલે સમજણ આવી, એટલે કર્મ પછી જાણવાની જે પ્રક્રિયા છે એ જાણ્યા પછી કંઈ કરવાનું લેશ માત્ર રહેતું નથી. માટે જ્ઞાન જે છે એ કર્મ કરતા વધારે ઉત્કૃષ્ટ છે. કર્મ તમારે કરવું પડે, સમયની અંદર રાહ જોવી પડે, ક્યાંક જવું પડે, પણ જ્ઞાનથી તરત જ તમારી અંદરનું અજ્ઞાન દૂર થઈ જાય છે અને તમે તમારી જાતને જે તમે છો. વિચાર કરો, જે વસ્તુ તમે ગોતતા હો અને એ વસ્તુ તમને તમારી પાસે જ મળે, કદી ખોવાયું નહોતું, તો કેવો આનંદ થાય. પણ આપણી મૂર્ખતા ઉપર પણ આપણે વધારે હસીએ કે ભાઈ હું કેવો મૂર્ખ હતો કે મને એ ખબર પણ ન પડી. પણ આ જ્ઞાન એવું છે અને એ જ્ઞાનના આપનાર ગુરુ પણ, અને એનું પણ મહત્વ અધિક છે. અને એવી રીતે જ આ શ્રાવણ માસની અંદર મેં વિચાર્યું કે કમસે કમ આ તો જાણવું જ જોઈએ. અને એ ગુરુ પૂર્ણિમા વગેરે જે આ બધા ઉત્સવ આપણે માણીએ છીએ અને તરત જ આપણા કાનુડો આવી જાય છે. ગીતાના જ્ઞાનથી અર્જુનને આટલો મોટો મોહ હતો, એ મોહ દૂર કરવા માટે થઈને ભગવાને એને ગીતાનો ઉપદેશ આપ્યો. અંતે અર્જુનના જવાબ શું હતો? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા ત્વત્પ્રસાદાત મયાચ્યુત ગતઃ સંદેહ. એ સંદેહને કારણે આપણે સંસાર માણી રહ્યા છે. એમ જ છે ને, આપણે સંસારને માણી રહ્યા છે, પણ એની અંદર સુખ અને દુઃખ તો હોય જ છે. તે છતાં આપણે દરેક વસ્તુને પસ્પોન કરતા જઈએ. હવે એ પસ્પોન કરવાની તક નથી. બધાય એક અવસ્થા ઉપર આવી જાય છે જ્યારે વિચાર કરે છે આના પછી શું. એટલે એના ઉત્તરમાં ઉપનિષદ જે છે, ઉપનિષદનું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. અને એવું નથી કે એકવાર સાંભળી લીધું ત્યાર પછી એ વસ્તુ આત્મસાત થાય છે. ના, હા, એવા માટે સાથ થાય છે કે ઉત્તમ અધિકારી હોય. પણ અહીંયા કૈવલ્ય ઉપનિષદ દર્શાવે છે કે ઉત્તમ અધિકારી હોવા છતાં પણ વ્યક્તિએ ગુરુ પાસે જઈ ગુરુ ઉપસુદન કરવું પડે છે અને ત્યારે જ પછી એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, પ્રાપ્ત થાય છે કહેવાની વાત છે, પરંતુ ધીરે ધીરે એ જેમ જેમ આપણે પચાવતા જઈએ એમ એમ આપણી અજ્ઞાનતા દૂર થતી જાય અને એને કહેવાય છે ગ્રોઈંગ ક્લેરિટી. જેમ જેમ એ સ્વચ્છપણે આપણને એ દ્રશ્ય માણકે આપણને દેખાય ત્યારે કેવો આનંદ થાય છે. એવી રીતે જ જીવનની અંદર એ અનુભવ જે છે ધીરે ધીરે સમજણ પડતી જાય છે અને આપણા જીવનની અંદર પણ પરિવર્તન આવે છે. શેને કારણે? તો એ જ્ઞાનને કારણે. પરિવર્તન એટલે કેવું પરિવર્તન આવે છે કે જ્યારે આપણને ખબર પડે આ જે વાસ્તવિક જગત, જે મોહને કારણે આપણને સુખ અને દુઃખમાંથી હંમેશા જેવી રીતે લહેરા લઈ સાગરની અંદર લહેરો આવે એવી રીતે આપણે સંસારની અંદર પણ ઊંચ નીચ થતી હોય છે અને આપણે એનો અનુભવ કરીએ. એ બહારના દ્રશ્ય તરીકે ભલે હોય પણ આંતરિક રીતે જે વ્યક્તિ જ્ઞાની છે અથવા તો જે નિષ્ઠાવાન છે, જેને આ જ્ઞાનની અંદર નિષ્ઠા છે, એ પોતાની જાતને ધીરે ધીરે સંભાળી શકે છે અને આ જગતને છોડતી વખતે પણ પરમનન્ટ ગુડ બાય કરીને ફરી પાછું એને આવવાનું હોતું નથી.
અહીંયા કૈવલ્ય ઉપનિષદની અંદર જનરલી ઉપનિષદની અંદર આ બધું જ્ઞાન તરત જ આપતા નથી, પણ એક આખ્યાયિકા તરીકે, એક ગુરુ શિષ્યનો સંવાદ તરીકે એ પ્રસ્તુત કરતા હોય છે કે ગુરુ પાસે પહેલા તો અહીંયાથી શરૂ એ કરે છે કે ગુરુ પાસે જવું હોય તો કેવી રીતે જવું. એ પરંપરાગત રીતે ભગવદ્ ગીતામાં ભગવાન દર્શાવે છે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નને સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ, જે તત્વનું દર્શન કરે છે. અહીંયા દર્શનનો અર્થ શું થાય છે? જાણે કે એ જોતો હોય છે, એ આંખોથી જુએ છે. શા માટે કહ્યું તત્વદર્શન? જેને જગતની અંદર જે તત્વ છે, બાકી બીજી બધી વસ્તુઓ દૂર કરી એ તત્વની છણવણ કરીને એ પોતે તત્વના દર્શન કરે છે અપરોક્ષતયા, જાણે કે એની નજરની સામે બધું. એટલે બહાર આપણે એમ જોતા હોય છે કે જ્ઞાની હોય, સુખ દુઃખનો પણ અનુભવ કરતો હોય, પણ તે છતાં અંદરથી સંપૂર્ણ રીતે શાંત છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. શિરડી બાબાનો એક શિષ્ય હતો, આવી રીતે ઉચ્ચારણ કરતો હતો, એટલે બાબાએ એને પૂછ્યું, જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તો એને જે જાણ્યું એનેથી જ્ઞાન પ્રાપ્તિ થઈ કે શું થયું? એક ગુરુ એ રીતે ઉપનિષદના વાક્ય તત્વમ અસી સમજાવે છે, જેથી કે સરળતાથી તમને સમજણ પડે કે જે આ જગત, તત્ જગત કારણમ બ્રહ્મ, જે આ જગતનું કારણ છે બ્રહ્મ, એ જે છે એ તું જ છે. કેવી રીતે? તો કહે છે એ જે બ્રહ્મ, માયા ઉપાધિ આ જે બધી આરોપિત છે એને તમે જ્યારે દૂર કરો અને તમારી અંદરનું જે તત્વ છે અને ઉપાધિ છે, જીવની પરિભાષા શું છે? તો કે અજ્ઞાન ઉપહિત ચૈતન્ય. બ્રહ્મ શું છે? માયા ઉપહિત ચૈતન્ય. બે માયા અને અજ્ઞાનતા આ આરોપિત છે. જેવી રીતે દોરડીની અંદર સર્પ દેખાય છે, તો સાચે સાચ ત્યાં સર્પ છે કે તો આભાસ તરીકે દેખાય છે. એ જ્યારે આભાસ દૂર થાય તો જે તત્વ છે એ તત્વ દોરડી એનું દર્શન થાય છે. એવી રીતે જ અજ્ઞાનતા અને માયા ઉપહિત, એટલે માયાનું જે આવરણ છે એ જ્યારે બંને દૂર થઈ જાય, એ દૂર કેવી રીતે થાય? તો કે આ વાક્યથી, અને પ્રક્રિયા છે, ભાગ ત્યાગ લક્ષણ કરીને. એને લીધે એમ સમજ પડે છે કે તત્વની અંદર વ્યક્તિ જ્યારે કપડાં પહેરે છે ત્યારે બધી પ્રકારના બહારથી લઈને અંદર સુધીના કપડાં હોય છે. અંતે ક્યાં જઈને થમે છે? શરીર પર. અને એની આગળ વધારે જઈએ તો છે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, જે અજ્ઞાનતા છે. એવી રીતે આ જગત માયા, એ બંને ઉપાધિ જો આપણે એને દૂર કરીએ તત્વદર્શનથી, એટલે માત્ર આપણા વિચારથી એને હટાવી દઈએ, તો બાકી બચે છે શું?
ચૈતન્ય. બ્રહ્મ ચૈતન્ય અને જીવનું ચૈતન્ય ઉપાધિ જે હતી એને આપણે નિરસ્ત કરી. બાકી બચ્યું શું? તો કે ચૈતન્ય. બંને ચૈતન્ય જ છે. સુવર્ણનું કુંડલ અને સુવર્ણ કુંડલ જે છે બધા નામરૂપ છે. એને તમે દૂર કરો એટલે બાકી તત્વ શું બચે? કે સુવર્ણ. એવી રીતે જ્યારે આપણી બુદ્ધિની અંદર એ પ્રક્રિયા વાપરવાથી નિશ્ચિત રૂપે આપણે સમજી શકીએ છીએ કે આ જગતનું કારણ બ્રહ્મ છે અને કાર્ય જે હોય છે કાર્યનો તો નાશ થઈ જાય છે, બાકી બચે છે શું? કારણ. એવી રીતે એ જ કારણ જે કાંઈ છે એ જ તત્વ છે અને એ જ મારું સ્વરૂપ છે. એ જ્ઞાન પ્રાપ્ત થતાં જ હર પ્રકારની અપૂર્ણતા જે આપણી અંદર હોય છે એ દૂર થઈ અને જાય, બાકી બચે છે એ જ ચૈતન્ય જે પૂર્ણ છે. આ ઉપનિષદની અંદર એ બ્રહ્મના જેટલા બધા વિશેષણો વપરાયેલા છે એ પણ આપેલા છે જેથી કે આપણને સમજણ પડે કે બ્રહ્મના જે કંઈ લક્ષણ છે એ જે કંઈ વિશેષણ છે એ ફક્ત નામરૂપ છે, બાકી બ્રહ્મ તો એક ચૈતન્ય જ છે. એ જ્ઞાન પ્રાપ્ત કરીને વ્યક્તિ મુક્ત થાય છે. આ ટૂંકમાં આ ઉપનિષદ કૈવલ્યસ્ય ભાવ ઇતિ કૈવલ્ય. કેવલનો ભાવ, કેવળ એટલે એક, એકમ એવ અદ્વિતીય. એટલે આ ઉપનિષદ આખ્યાયિકા આ કૃષ્ણયજુર્વેદી ઉપનિષદ ને આરંભની અંદર ગુરુ શિષ્ય કેવી રીતે એકબીજા સાથે સંવાદ કરે છે. વાદ નથી કરતા, સંવાદ કરે છે. એટલે વાદ વિવાદ નથી હોતો, પણ અહીંયા ડિસ્કશન જેને આપણે કહીએ એ ડિસ્કશનથી તત્વ શું છે એનું નિરૂપણ કરે છે ગુરુ. આશ્વાલયન શિષ્ય છે અને બ્રહ્માજી એમના ગુરુ છે. એક ગુરુ પાસે કેવી રીતે જવું, એટલે કેવી રીતે જવું એટલે ગીતામાં તો દેખાડ્યું છે તત્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન પરિપાતેન સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને. એ તો શારીરિક રૂપે તો થઈ શકે છે, પરંતુ ફક્ત શારીરિક રૂપે નથી. દંડવત પ્રણામ એટલે જ્યારે અષ્ટાંગ જે છે એ તમે ભૂમિ પર મૂકો અને એમના શ્રી ચરણની અંદર તમે પ્રણામ કરો. એનો મતલબ શું છે? અહીંયા એક શબ્દ વપરાય છે અથ. અથનો અર્થ શું થાય છે? ત્યારબાદ સાધુ ચતુષ્ટય સંપત્તિ વાન. સાધન ચતુષ્ટય સંપત્તિ વિશે આપણે ઘણી વાર વાત કરી છે, યાદ છે? સાધન ચતુષ્ટય સંપત્તિ. સંપત્તિનો અર્થ શું થાય છે? પ્રાપ્તિ. શેની પ્રાપ્તિ? જેને તમે તમારા જીવનની અંદર મૂલ્ય છે. એટલે લૌકિક રીતે શું થાય? જાયદાદ. શું છે તમારી પાસે? વેદાંતની દ્રષ્ટિએ, પરમ તત્વની દ્રષ્ટિએ શું છે? સાધન ચતુષ્ટય સંપત્તિ વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષુત્વમ. એટલે જ્યારે વ્યક્તિ અને આ આશ્વાલયન પોતે આચાર્ય છે, અને આચાર્ય કોણ છે? આચરયતી અન્યાન અપી આચરયાતિ. પોતે આચરણમાં મૂકે છે અને બીજાને શિક્ષા આપીને એને આચરણમાં મુકાવે છે.
અને એ બધું પ્રાપ્ત કરવા માટે થઈને તત્વિદ્ધિ પ્રણિપાતેન તમારે ગુરુ પાસે જવું જોઈએ, આશ્રમનું જીવન જીવવું જોઈએ. સમજે, હવે તો આશ્રમનું જીવન જીવી રહ્યા છીએ, વાનપ્રસ્થ આશ્રમમાં છીએ, હવે બીજી બધી વસ્તુ તો મૂકી દીધી, પણ તે છતાં છોકરાઓનો મોહ ગયો કે? જગતની સાથેનો મોહ ગયો કે? આજે રીડેવલપમેન્ટ એક મોટી ઘટના થઈ રહી છે બધી જગ્યાએ, જૂના બિલ્ડિંગ પાડીને નવા બિલ્ડિંગ, અને એના માટે થઈને વચ્ચે 4 વર્ષ તમારે અહીંયા ત્યાં જવું પડે, અને ત્યાર પછી આપણની જગ્યા મળશે કે નહીં, અને પછી બુઢાપો આવી ગયો, ત્યારબાદની મારી જે વ્યવસ્થા હશે કેવી હશે? વ્યક્તિ આત્મહત્યા કરે છે. કેમ? લોભને કારણે, સત્વાનાને કારણે કોઈ પાસે એકબીજા મળતા હોય છે, અને પછી એની જેટલી જાયદાદ હોય છે બધી ગાયબ કરી નાખે છે. બોલો, માણસ ખતમ, આખું જીવનનું જેટલું કંઈ બચાવેલું બધું ગયું. એટલે એ મોહમાંથી છૂટવા માટે થઈને પહેલેથી તૈયારી બહુ આવશ્યક છે. માટે ગુરુદેવ જેવા ગુરુ જ્યારે મળે, બી ઓફ ધ વર્લ્ડ બટ નોટ, ડોન્ટ બી ઓફ ધી વર્લ્ડ બટ બી ઇન ધી વર્લ્ડ. બી ઇન ધી વર્લ્ડ એટલે જુઓ ત્યાં શું છે, અને જોઈને સભાનતા. એટલા માટે ગુરુદેવ, આપણા ધ્યાની કાકા છે ને, જ્યારે ગયા હતા પહેલી વાર ગુરુદેવ પાસે, ત્યારે ગુરુદેવને કીધું કંઈક બોલવા માટે થઈને, ત્યારે ગુરુદેવે એમને એ જ કહેલું કે હવે જે કાંઈ બધું છે એ મૂકી દો. અને એના માટે થઈને આજથી 75 વર્ષ પહેલા ગુરુદેવ અહીંયા આવેલા, અને આ શાખાના ઉદ્ઘાટનની ક્રિયા થઈ. શેના માટે? આજે 75 વર્ષ પછી આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ, અને જે કંઈ ઉજવણી કરીએ છીએ, મારી દૃષ્ટિએ આ ઉજવણી શેની હોવી જોઈએ? ફક્ત 75 વર્ષ નહીં, પણ આપણા જીવનની અંદર જે પ્રકાશ આપણને પ્રાપ્ત થયો છે, એ પ્રકાશને કારણે આજે આવા જીવનની અંદર પણ, આવી પરિસ્થિતિઓમાં પણ આપણે થોડું ઘણું તો શાંતિનો અનુભવ કરીએ છીએ. અને માટે આવા પ્રવચનો બધા રાખીને પણ સતત રૂપે આ ઉપદેશ આપણને મળતો રહે છે. એટલે વ્યવસ્થા જે છે ગુરુની, એક ગુરુ પરંપરા જે આપણી છે, સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદ આચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. એ વંદે ભારત તો આપણે કરતા રહીએ છીએ, એ મહાભારતી પણ કોણ છે? એ જ સરસ્વતી માં છે, એ જ આપણને બધું દેનાર છે. અને એ જો ભૌતિક વસ્તુ આપણને મળી જતી હોય, સાધારણ જેટલી આપણી જરૂરિયાત હોય, ત્યાર પછી આપણી પાસે જે સમય છે, જે તક છે, એ આપણા જીવનને આ ઉજવણી તરફ લઈ જવા માટે છે. તો જીવનની ઉજવણી એ છે કે જ્યારે આપણે જીવનને સમજીએ, અને મોત પણ જ્યારે આવે, કે ગમે તે પરિસ્થિતિ પણ આવે, ત્યારે જ્યારે આપણે એને આવકારીને પણ ભેટી શકીએ. ક્યારે ભેટી શકીએ? બહારથી તો જે કંઈ થતું હોય, પણ આંતરિક રૂપે જે કોઈ આપણા દુશ્મનો છે એ બધા શાંત થઈ ગયા હોય. સો એ દુશ્મનો કોણ છે? રાગ, દ્વેષ. એટલા માટે કહે છે અથ, ત્યાર પછી ત્યાં રાગ દ્વેષ જ્યારે નિર્મૂળ થઈ ગયા હોય, તે વગર આ બધું જ્ઞાન આપેલું એ દૂધની અંદર જો એક ટીપું દહીં પડે તો દૂધ ખરાબ થઈ જાય. એટલે જ્યાં સુધી આપણું અંતઃકરણ જે છે એ વિશુદ્ધ નથી થયું, તે વગર આ ઉપદેશ કદી કામ કરે નહીં. પણ શું થાય? ધીરે ધીરે. ગઈકાલે સત્સંગ હતો, હું વિચાર કરી રહ્યો હતો
કે મારે શું બોલવું. અને ત્યારે ભગવાનની પ્રેરણાથી એક જ વસ્તુ થઈ, સતનો સંગ રવિવારે કરીએ છીએ, બાકી દિવસ અસતનો સંગ હોય છે. અસત એટલે શું? જગતની વસ્તુ જે કદી પણ પરમેનન્ટ નથી, બધી ટેમ્પરરી છે. કોઈ મને લિફ્ટ આપે છે ને ત્યાં સુધી લઈ જાય છે, ટેમ્પરરી. ત્યાર પછી આવવા માટે મને વ્યવસ્થા નથી મળતી, એટલે પૂરી થઈ ગઈ. પણ જે પરમનન્ટ છે, જે તમે છો, એને માણવા માટે થઈને માટે ગુરુ એટલે કે છે રાગ દ્વેષ. એના માટે શું કીધું? ષટ સંપત્તિની આવશ્યકતા. ષટ સંપત્તિ એટલે શમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા, પછી ઉપરતિ વિડ્રોલ. આ જગતની સાથેનો તમારો સંબંધ ધીરે ધીરે ઓછો કરવાનો. ક્યાંથી ઓછો કરવાનો? પહેલા તો આપણા ઘરની અંદરની જે ઇન્વોલ્વમેન્ટ હોય, સૌથી પહેલા ઘરમાં વહુ આવે એટલે ચાવી આપી દેવાની, મેનેજ કરો. હા, પણ આ જીવનની અંદર પોતાના માટે જે કાંઈ હોય થોડું સુરક્ષિત રીતે, બાકી સત સાથે સંગ કરવા માટે થઈને ભગવાનનું નામ તો છે જ, પરંતુ નામ સાથે એ જે નામનો અર્થ છે, એ અર્થનું ચિંતન. ઓમ નમઃ શિવાય એટલે શું? એ અર્થની સાથે જ્યારે તમે તમારો સ્વર જોડી દો છો, ત્યારે એ વસ્તુ તમારી અંદર કંઈક ક્રિયા કરે છે. એવું કદાચ તમે જો એ રીતે કરતા હો તો અનુભવ એવો હશે. ઓમ નમઃ શિવાય. શિવ ઓસ્પિશિયસ, મંગલકારક. એવી રીતે જ આ આથ શબ્દ અને ઓમ શબ્દ એ હંમેશા પેલા વેદાંતની અંદર કે શાસ્ત્રની અંદર એનો ઉપયોગ થાય છે અને સૂચક છે મંગળ. એટલે ઓમ આથ. ક્યારે? આ પછી સાધન ચતુષ્ટય સંપત્તિવાન, ત્યાર પછી ગુરુની પાસે જઈ શરણાગતિ. શરણાગતિનો અર્થ શું છે? જ્યારે તમે તમારું માથું ગુરુના શ્રી ચરણમાં તમે મૂકી દો, એટલે તમારો અહંકાર જે છે ક્યાં બેઠો છે? આ બુદ્ધિમાં. એને તમે એના શરણમાં અર્પિત કરી દો. માટે તમારી પીએચડીની ડિગ્રી ગમે તેટલી હોય, એ પેલા જ્યાં સુધી તમારી જાતને એ અહંકારથી ખાલી નથી કરતા, ત્યાં સુધી એ જ્ઞાન કદી કામ કરી શકે નહીં. કારણ કે તમે સ્વીકારી જ ન શકો, અને આ જ્ઞાન બીજે ક્યાંય મળી શકે જ નહીં. કારણ કે જે વ્યક્તિએ પોતાની જાતને એ રીતે જાણી હોય કે હું કોણ છું, એ જ તમને આનો ઉપદેશ આપી શકે છે. અને એ ક્યાંય લૌકિક રીતે આજકાલ ટીવીમાં મળી શકશે, પરંતુ એ સાચા ગુરુઓ હોય. સાચા ગુરુનો અર્થ એ છે જેને સાચે સાચ ગુરુ ગુકારસ્તકારો વૈ ગુકારસ્તન નિવર્તક અંધકાર નિરોધિત્વા ગુરુ ઇતિ અભિધીયતે. જેને ગુકાર એટલે પોતાની અજ્ઞાનતા દૂર કરી લીધી છે અને પોતે સાક્ષાત અનુભવ અપરોક્ષ અનુભૂતિ કરેલી હોય, એવા ગુરુ પાસે જવું પડે. ષટ સંપત્તિ એ પ્રાપ્ત કરીને
બધું તો એક સાથે પ્રાપ્ત થતું નથી. ધીરે ધીરે જેમ જેમ આપણી અંદરની એટલે સતનો સંગ જેમ વધતો જાય એમ તમારી અંદર, તમારા અંતકરણની અંદર સત્વ એ પ્રમાણે વધતો જાય. અને જે પ્રમાણે સત્વ વધતો જાય ધીરે ધીરે આપોઆપ થાકી ગયા હો અને કપડાં ઉતારતા હો તો ઉતારવા ન પડે, પોતાની મેળે ખરી જાય. એવી રીતે જ બહારનો સંસારનો જે કાંઈ અનુભવ છે, એનો સ્પર્શ છે, એની સાથે લગાવ છે, એ ધીરે ધીરે પડતો જાય. અને જેમ જેમ એ પડતો જાય એમ આપણી ઉપાધિ શુદ્ધ થાય. એમ સાંભળેલું, શ્રવણ કરેલું એ ત્યાં કામ કરવા લાગે. જે ડિટર્જન્ટ છે એટલે શ્રવણ ક્યારે કરવું, એટલે કઈ છે સંન્યાસાત શ્રવણમ કુર્યા. સંન્યાસ લઈને પછી શ્રવણ કરવાનું. એ પહેલા સંન્યાસ સુધીની તૈયારી કરવી પડે. જે કાંઈ મોહ માયા છે એને ત્યજીને, એટલે અહીંયા આપણે શ્લોક જોઈએ. ઓમ અથ આશ્વાલયનો ભગવંતમ પરમેષ્ટિનમ પરિસમેત્ય ઉવાચ. એની પહેલા શાંતિ મંત્ર આવે છે. દરેક ઉપનિષદની અંદર શાંતિ મંત્ર હોય છે. શાંતિ મંત્ર શા માટે? ત્રણ પ્રકારની શાંતિ: આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક. આ ત્રણ શાંતિ જે પરિબળો આપણને ઇફેક્ટ કરે છે. બહારની પરિસ્થિતિ, અંતરની પરિસ્થિતિ અને દેવો. દેવો કેમ? આપણે જે દેવોનું કદી અપમાન કર્યું હોય કે ગમે તે હોય, આજે એ દેવોને આપણે પૂજીએ છીએ, ક્ષમાયાચના પણ એમની પાસે કરીએ છીએ. આ દેવો ઉત્કૃષ્ટ, એ લોકોએ પોતાના જીવનની અંદર એ પદવી પ્રાપ્ત કરી છે. પદવી પ્રાપ્ત કરીને વરદાન પણ દઈ શકે. એટલે તમારા પુણ્યનો ઉદય થાય અને જે કાંઈ પાપ કર્યું હોય એને કારણે સજા પણ દઈ શકે છે. એટલે આ ત્રણેય શાંતિ જ્યારે થાય ત્યારે આપણે યોગ્ય બનીએ છીએ આ બધી વસ્તુને સ્વીકારવા માટે થઈને, અપનાવવા માટે થઈને. અને એ કામ કરે એટલે એ શુદ્ધતા પણ આપણને પ્રાપ્ત થાય. અહીંયા એ વિધિ પણ એમ કહે છે કે મારે ગુરુ પાસે જો ભણવા જવું હોય તો વ્યવહારની અંદર પણ આપણે એની પાસે, ગુરુ પાસે જઈએ, એ પણ એક જીવ છે. કદાચ એમની અંદર પણ કોઈ પણ કમી હોય એ કદી બહાર નીકળી શકે છે. પરંતુ આપણે એની કમીને નજરમાં લઈને એ વસ્તુને જતી કરી અને જે કાંઈ આપણને પ્રાપ્ત થઈ શકે છે એ પ્રાપ્ત કરવું. એટલું જ નહીં, એ પણ આ પથની અંદર ગમે તે સ્ટેજ ઉપર હોય, આપણાથી ઊંચા હોય તો આપણે માર્ગદર્શન આપી શકે છે. અને એ હજી પહોંચ્યા પણ ન હોય એટલે આત્મ સાક્ષાત્કારની સ્થિર ત્યાં પદવી સુધી, એટલે એમની સાથેનો મારો વ્યવહાર કેવો હોવો જોઈએ. એટલે અહીંયા શાંતિ મંત્ર આપેલું છે. ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. આ તો આનો અર્થ ઘણીવાર તમે સર્વે સાંભળ્યો જ હશે. પ્રાર્થના છે, હે ભગવાન, બંને પ્રાર્થના કરે છે કે અમને એકબીજા સાથે દ્વેષ પણ ન હોય.
અને અમે એકબીજાની ભૂલ માફ કરી અને જે કંઈ સારું હોય એની અંદર અમે પૂર્તિ પણ કરીએ. આ જ્ઞાન જે છે એ અમે બંને એ જ્ઞાનનું રક્ષણ પણ કરી શકીએ અને અમારી અંદર પણ એ રક્ષિત થાય, જેથી કે કદી અમે એને ભૂલીએ નહીં અને હંમેશા એ પરિસ્થિતિની અંદર ગમે તે પરિસ્થિતિ હોય પણ અમારા વ્યવહારની અંદર અમે સત્વને જાળવી રાખીએ. એવી પ્રાર્થના શિષ્ય અને ગુરુ બંને મળીને કરે છે કે જેથી હે પ્રભુ આ જે જ્ઞાન છે એ અમારી અંદર જેવી રીતે સૂર્યનો પ્રકાશ હોય એવી રીતે પ્રકાશિત થાય, એવી અમે આપને પ્રાર્થના કરીએ છીએ. બીજો પણ એક આની અંદર શાંતિ મંત્રનો ઉપયોગ થાય છે અને આ ઉપનિષદનું કહેવાય છે, ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિજ્યતા સ્થિરેરંગૈઃ તુષ્ટુવાગુંસસ્તનૂभिः यशेम देवी हितं यदायु स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. બધાય દેવતાનું આહવાન છે અને બધાય દેવતાજી આપણા અંગના દેવતા છે. અંગના દેવતા છે એટલે જે આપણા અંગ સારી રીતે ચાલી શકે ત્યાં દેવતા બેઠેલા છે અને એ દેવતાની શક્તિને કારણે આપણા એ અંગોની અંદર શક્તિ પ્રાપ્ત થાય છે અને એ શક્તિને કારણે આપણે આપણું કાર્ય બધું કરી શકીએ છીએ અને એ શક્તિને આપણે એની પૂજા વગેરે કરીએ એનેથી એ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થાય ત્યારે આશીર્વાદ આપે છે. એટલે આપણે એના આશીર્વાદ પણ માંગીએ છીએ. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. ભદ્રમ જે કંઈ ઓસ્પિશિયસ પુણ્યકારક સ્વસ્તિ છે એ જ મારા કાન સાંભળે. એ જ જે કંઈ સ્વસ્તિ હોય એ શબ્દ મારા મોઢામાંથી નીકળે. એટલે અહીંયા બધાય દેવતાનું આહવાન કરી એમના આશીર્વાદ માંગીએ છીએ. અને બીજી બાજુ આપણે કોઈ પણ પાપ કરેલો હોય એમને એ પ્રમાણે એ દંડિત કરતા હોય એની ક્ષમા યાચના પણ કરવાની. એટલે આ બધાય દેવતાઓ એમને પદવી મળી છે અને એમના પૂર્વના કર્મને કારણે એમને સ્થાન મળ્યું છે. એટલે એમને પણ, કારણ કે એ પણ આપણી વચ્ચે આવી શકે છે. એટલે માટે હંમેશા આપણે જોઈએ છીએ ઇન્દ્ર પોતાનું ઇન્દ્રની ગાદી સંભાળવા માટે થઈને ઘણું બધું કરતા હોય છે અને એમને પણ શ્રાપ પ્રાપ્ત થતો હોય છે. એટલે આ બધાય જીવાત્માઓ, આપણે બધાય જીવાત્માઓ દરેક સ્તર ઉપર છીએ. ઇવોલ્વમેન્ટ જેને આપણે કહીએ કે પોતાના જીવનની અંદર ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. કારણ કે દરેક જીવનું લક્ષ્ય શું છે? એક શબ્દમાં કહીએ તો પૂર્ણતા તરફ. એટલે કોઈ પણ પ્રકારની ઉણપ આપણે સહન નથી કરી શકતા અને એ પૂર્ણતા તમે તમારી શક્તિએ કેટલી પણ પૂરી કરવાની કોશિશ કરો એ કદી થઈ શકે છે કે? માટે એ જ દર્શાવે છે કે કોઈ પણ રીતે કરેલા કર્મથી કર્મ સીમિત છે, એનું ફળ સીમિત છે અને એ તમને કદી જે ફળ નાશવાન છે એ કદી પણ તમને અવિનાશી સ્થિતિ આપી શકે નહીં. અને જો મારે એ અવિનાશી સ્થિતિ કાયા વાચા મનસા પણ પ્રાપ્ત કરવી હોય તો એ કદી કર્મથી થઈ શકે નહીં.
એ જો તમે પૂર્ણતા હો તમારી અંદર પણ ન કહેવાય, તમે જો પૂર્ણ હો, એ કદી પણ પૂર્ણતા જતી નથી, તો જ તમે જગતની અંદર શાશ્વત રીતે આનંદિત રહી શકો. નહીં તો સુખી અને દુઃખી, સુખ અને દુઃખ, સુખ પણ અતિશય સુખ ઇઝ નોટ ઇક્વિવેલન્ટ ટુ આનંદ. એ સમજવા જેવી વસ્તુ છે કે ગમે એટલું સુખ તમને હોય એ આવે છે અને જાય છે. એ કદી પણ તમને નિરતિશય આનંદની પ્રાપ્તિ થતી નથી, કારણ કે જે ઉપાધિ એ અનુભવ કરે છે એ પણ સીમિત જ છે, અને જે સીમિત હોય એ કદી અસીમ આપી શકે નહીં. એટલે તમે જો અસીમ હો તો જ તમે એ અસીમની કૃપા પ્રાપ્ત કરી શકો. પ્રાપ્ત કરી શકો શા માટે કહીએ છીએ? પ્રાપ્ત કરો એ સમયની અંદર નાશવાન પામે છે, પણ તમે જે છો, માટે તમે જે પૂર્ણ છો એ ફક્ત જ્ઞાનથી જ પ્રાપ્તિ થાય. માટે જે વાદ વિવાદ થાય છે ને કે ભાઈ કર્મ મોટું કે જ્ઞાન, જ્ઞાન એ તમને તમારું સ્વરૂપનું દર્શન કરાવે છે, જ્યારે કર્મ તમને આ જગતની અંદર જે કંઈ તમે છો એ વાસ્તવિક રીતે તમે કરેલા કર્મથી તમને જે કંઈ પ્રાપ્ત થાય એનો ઉપભોગ કરી અને પછી ફળ નાશ પામે છે. અહીંયા આશ્વાલયન બ્રહ્મેષ્ટિ એટલે બ્રહ્માજી પાસે જાય છે, અને કેવી રીતે તો દર્શાવે છે કે એની ઉપાધિ ઉત્કૃષ્ટ રીતે કરીને એ ત્યારે ગુરુ પાસે પહોંચે છે. એટલે અહીંયા ભગવાન બ્રહ્મ પ્રતિ એ દર્શાવે છે, શાસ્ત્ર વિધિ પૂર્વક શરણે આવીને બોયલા એટલે એને રિક્વેસ્ટ કરી. અધિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠમ સદા સદ્ભિ સેવ્યમાનામ નિગૂઢામ યયા અચિરાત સર્વ પાપમ વ્યપોહ્ય પરાત પરમ પુરુષમ યાતિ વિદ્વાન. એટલે હે ભગવાન, અતિશ્રેષ્ઠ, અધિગૂઢ અને નિરંતર સત્પુરુષો વડે સેવાથી શું? સત્પુરુષ વડે હંમેશા જે બ્રહ્મ વિદ્યાજી છે એના સેવાની અંદર જ રત હોય છે. એટલે શ્રવણ મનન નિધ્યાસનની અંદર હંમેશ માટે થઈને એ તરબોળ હોય એવા બ્રહ્માજી પરાત પરમ પુરુષમ યાતિ વિદ્વાન. એટલે આશ્વલાયન જઈને કહી છે બ્રહ્માજીને કે મને આ વિદ્યા જે તમે નિરંતર એની અંદર ડૂબેલા છો એ વિદ્યા તમે મને, એ વિદ્યાની અંદર પારંગત છો, માટે એ વિદ્યા તમે મને આપો. કેવી રીતે? તો કે એવી રીતે કે મને તરત જ એ વિદ્યા પ્રાપ્ત થઈ જાય, કોઈ પણ વિલંબ વિના. એ દેખાડ છે તત્પરતા. એ તત્પરતાને કારણે શું આવશ્યકતા છે? તો કે સર્વ પાપનો પરિત્યાગ કરી, સર્વ પાપથી વિમુક્ત થઈ માયાથી પર રહેલા પુરુષને, જેને કારણે પરબ્રહ્મ પ્રાપ્ત થાય છે. એટલે શું કહે છે કે મને એ બધી વસ્તુ કહો કે જેથી કે હું તરત જ આ વિદ્યાને પ્રાપ્ત કરી અને ઉત્કૃષ્ટ રીતે
મારી અંદર જે ઝંખના છે મુક્ષત્વની એ હું પ્રાપ્ત કરું. એટલે એવી રીતે જઈ અને ગુરુ પાસે તમારે નિવેદન કરવું પડે છે. એટલે તત્વિધિ પ્રણિપાતેન, એટલા માટે થઈને ફલનો આપણે કોઈ પણ ગુરુ પાસે જઈએ ત્યારે ખાલી હાથે શા માટે નથી જતા? અને એ આગળ એમ કહે છે સમિત પાણી. સમિત પાણી એટલે પાણી હાથની અંદર સમિત લઈને. કારણ કે જે ઋષિમુનિઓ હોય છે એના માટે થઈને આવશ્યકતા શું છે? સમિત એટલે એ રોજ યજ્ઞ હવન કરતા હોય, એ યજ્ઞ હવન માટે થઈને સામગ્રી એટલે સમિત, એટલે જે લાકડા વગેરે છે એ લઈને જાય અને સંપૂર્ણ રીતે સમર્પણ થઈને એ પોતે ગુરુને વિનંતી કરે છે. અને એ રીતે કે ગુરુ એના ઉપર ખુશ થઈ અને પછી બધું એને અર્પણ કરી દે. અને ગુરુ કેવો હોય? શું અર્પણ કરે છે? જે પોતે છે એ વિદ્યા, અને જે પોતે પોતાના ગુરુ પાસેથી પ્રાપ્ત કરીને જે સ્તરે પહોંચ્યા છે એ જ સ્તર એ પોતે પોતાના શિષ્યને પણ આપે છે. ગુરુ દક્ષિણામાં શું માગે છે? ગુરુ દક્ષિણા શું આપે છે? ગુરુ દક્ષિણા જ્યારે માગે છે, આ જે બધી વાત આપણે સાંભળીએ છીએ કે એ એકલવ્યનો અંગૂઠો માગી લીધો, એ ઇન્ટરપોલેશન થઈ એવી વસ્તુઓ આજે એ સમજણમાં આવે છે. કારણ કે આપણા શાસ્ત્રને થોડો નીચો દેખાડવા માટે થઈને. પરંતુ એ જો હોય વ્યક્તિની અંદર કેટલો સ્વાર્થ બુદ્ધિ જો હોય તો એ ગુરુનું સ્થાન પ્રાપ્ત કરી શકે નહીં અને પોતે પણ શીખડાવી શકે નહીં. અને એની અંદર એટલે એના ગુરુએ જે કાંઈ આપ્યું હોય, રાગ દ્વેષ નિર્મળ ન થયા હોય તો એ કદી પણ આ વિદ્યા ત્યાં ફળતી નથી. માટે વ્યક્તિત્વ જે છે આપણું પણ, આપણે જ્યારે ગુરુ પાસે જઈએ ત્યારે આ બધા ઉપલક્ષણ છે કે આપણે જઈ અને નમીને પછી સવાલ પૂછે છે પરિપ્રશ્નેન સેવયા. પરિપ્રશ્નેન સેવયાનો અર્થ શું થયો? પરિપ્રશ્ન એટલે આર્ગ્યુમેન્ટ કરીને નહીં, પણ તમારી કોઈ પણ એમની પાસે જે કાંઈ વિગત તમારે જાણવી હોય, નમ્રતાપૂર્વક તમારી જિજ્ઞાસા જે હોય એ જિજ્ઞાસા પૂરી કરવા માટે થઈને વાદ વિવાદ ન કરતા. માટે પહેલી વાત તો જ્યારે ગુરુ જે કાંઈ ઉપદેશ આપતા હોય એને તમારે શુદ્ધ મનથી સ્વીકારવું પડે. અને એ જ્યાં સુધી તમે સ્વીકારતા નથી ત્યાં સુધી તમારી અંદરનું રહેલું જે અજ્ઞાન છે એ તો ત્યાં ને ત્યાં જ રહે છે. માટે પહેલાં આપણી જાતને ખાલી કરી દેવા પડે છે સંપૂર્ણ રીતે, જેથી કે જે નવા વિચાર હોય, નવા વિચાર એટલે આજકાલના જૂના મોડર્ન વિચાર નહીં, એટલા માટે થઈને શાસ્ત્રનું અધ્યયન બહુ જરૂરી છે. શાસ્ત્રનું અધ્યયન શા માટે? કારણ કે એ શાસ્ત્ર જે આપણને જોઈએ છે એટલે બ્રહ્મનું જ્ઞાન, મારા સ્વરૂપનું જ્ઞાન, એ જ્ઞાન પીરસે છે, બીજી આજુબાજુનું જ્ઞાન નહીં. અને એના માટે થઈને જે બીજા શાસ્ત્ર, સહાય શાસ્ત્ર હોય તે એનું પણ અધ્યયન કરવું જરૂરી પડે છે. એટલે જે કાંઈ ન્યાયશાસ્ત્ર હોય, વ્યાકરણ હોય, આ બધી વસ્તુ આપણે જ્યારે એક સાધન તરીકે હાસિલ કરીએ છીએ ત્યારે એ રીતે એ આપણને અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત થાય છે. અને એના માટે અવશ્ય મહેનત તો કરવી પડે. અને એના માટે થઈને ગુરુકુલમાં રહીને ગુરુની સાથે જીવન વિતાવવું પડે છે. અને એ જીવન વિતાવ્યા બાદ આપણે જોઈએ છીએ કે આપણી પ્રણાલીની અંદર ગુરુમાં સાયકોલોજીકલી એ માં છે અને એ જે શિષ્ય આવેલો હોય એની પૂર્ણ ઘટપણ જે કહીએ એને ઘડે છે. ત્યારે આ ગુરુ સ્ટ્રિક્ટ પણ હોય, પણ એ બંને મળીને એ જુએ છે કે જે પાત્ર આવેલું છે એ પાત્રનું સર્વાંગ વૃદ્ધિ જીવનની અંદર થાય એ દ્રષ્ટિએ એમની કેળવણી થઈ રહી છે.
એટલે જ્યારે શિષ્ય જાય છે ગુરુની પાસે ત્યારે એની આવશ્યકતા શું હોય છે એ દર્શાવેલી છે. તસ્મૈ સ હોવાચ પિતામહશ્ચ શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવેહી. 4 વસ્તુ આપેલી છે. જાઓ ત્યારે તમારી અંદર શ્રદ્ધા. શ્રદ્ધા એટલે જે કાંઈ સંશય હોય એ વિષય ઉપર ગુરુ જે ઉપદેશ આપે એનો જે જવાબ હોય એ પહેલા આપણે સ્વીકારી લેવો પડે. ક્યાં સુધી? જ્યાં સુધી એ વસ્તુને આપણે ટેસ્ટ ન કરીએ. એટલે જે કહે છે જ્યારે તમે એ વસ્તુને અપનાવી અને એનો ઉપયોગ કરી અને તમારી અંદર જીવનમાં વાપરો ત્યાર પછી જે એનું પરિણામ આવે, અન્ટિલ જ્યાં સુધી એ પૂર્ણતયા આપણે એનો અર્થ સાક્ષાત્કાર ન કરી શકીએ, ન કરી લઈએ ત્યાં સુધી શ્રદ્ધાથી, એટલે કોઈ પણ સવાલ પૂછ્યા વગર. કેમ? કારણ કે અનુભવી છે. શ્રદ્ધા. ભક્તિ. ભક્તિ એટલે શું? ભક્તિ અને જ્ઞાનમાં જે આપણે તફાવત કરીએ છીએ, એકચ્યુઅલી ભક્તિ અને જ્ઞાનમાં તફાવત છે જ નહીં. કારણ કે તમે જ્ઞાન કોનું પ્રાપ્ત કરવાની કોશિશ કરો? જે મારા માટે થઈને એક વસ્તુ સર્વમૂલ્યવાન છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ અને એના એ વસ્તુ ઉપર સંપૂર્ણ રૂપે જ્યારે આપણે પોતાની જાતને નિછાવર કરી દઈએ, એનું નામ ભક્તિ છે. એટલે ભગવાન જો મને પ્રિય છે અને મારે ભગવાનના દર્શન કરવા છે, તો ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મારી અંદર એના માટે થઈને સંપૂર્ણ રીતે ભક્તિ હોવી જરૂર છે. એટલે બીજી કોઈ વસ્તુ એમાં અવરોધ તરીકે આવી શકે નહીં. તો સંસાર અને ભગવાન આ 2 વસ્તુ સાથે જઈ શકે નહીં. એક મિયાનમાં 2 તલવાર રહી શકે નહીં. જો તમારે સંસાર જોતો હોય તો પછી ભગવાનનું સ્થાન ત્યાં હોતું નથી. તો શું આપણા જીવનની અંદર એ 2 સાથે હોતા જ નથી? એટલા માટે થઈને આપણી આશ્રમની પદ્ધતિ જે છે, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. સંન્યાસનો અર્થ શું થાય છે? સમ્યક ત્યાગ, સમ્યક ન્યાસ ઇતિ સંન્યાસ. એટલે આ બધી વસ્તુની અંદર પહેલા તો જ્ઞાન પ્રાપ્તિ માટે થઈને બ્રહ્મચર્યનું પાલન, બ્રહ્મચર્ય તરીકે, બ્રહ્મચારી તરીકે આપણે ગુરુ પાસે જવાનું. એ જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું હોય, આજકાલ જે કોલેજ વગેરેમાં જાય છે, એ પ્રાપ્ત કરી ત્યાર પછી જીવનને માણવા માટે થઈને ગૃહસ્થાશ્રમ. પણ ગૃહસ્થાશ્રમનો અર્થ નથી, પણ ત્યાં પણ ભગવાને એ પ્રમાણના નિયમ બનાવેલા છે. ગૃહસ્થાશ્રમ માટે શું કરવું પડે? સંતતિ શેના માટે છે? એટલે જ્યારે સ્ત્રી અને પુરુષ પાણી ગ્રહણ કરે છે ત્યારે જે 7 ફેરા ફરીને જે નક્કી કરે છે કે અમારું જીવન કેવું હોય, ત્યારે એ કહે છે આ કુળની સંતતિ જે છે એ કાયમ માટે રહે, એ માટે થઈને અમે બંને આ ગ્રસ્તાશ્રમની સ્થાપના કરીએ છીએ. વાનપ્રસ્થાશ્રમની અંદર શું છે? સંસાર તમે ગમે એટલો અનુભવ કરી લીધો પણ એની અંદર સાર ક્યાંય પામ્યો નહીં. ત્યાર પછી
વાનપ્રસ્થ, વન પ્રતિ જવાનું. વન પ્રતિ જવાનું એટલે અંગ્રેજીનો શબ્દ હું વાપરું છું, વન, અદ્વૈત તરફ જવાનું. માટે પેલા તો બંને સાથી જઈ શકે, પણ એક સાથે આવી શકતા ન હોય તો એને જવાબદારી એમના બાળકોને આપી અને તમે તમારા કર્તવ્ય પથ પર જાઓ. કર્તવ્ય શું છે આપણું? આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને એ ક્યારે સિદ્ધ થાય? જ્યારે આપણી અંદર માનવતા આવે. માનવતા આવે એટલે કે જ્યારે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધી વસ્તુથી આપણે પરે થઈએ. અને એ બધી વસ્તુથી પરે થઈ અને અંતે સંન્યાસાશ્રમ, કે જ્યારે બધાય કોઈ પણ જાતની આપણી અંદર કામના રહી નહીં અને કામના ભક્તિ દ્વારા ફક્ત એક ભગવાનની હોય, ભગવાનને પ્રાપ્ત કરવાની, ભગવાનને જાણવાની, એટલે સંન્યાસ છે. એટલા માટે થઈને યાજ્ઞવલ્ક્ય જેવા યાજ્ઞવલ્ક્ય એને પણ એ બ્રહ્મનિષ્ઠ હતા, બ્રહ્મવિદ હતા, સાક્ષાત દર્શન કરેલા ઉપનિષદના દ્રષ્ટા હતા, તે છતાં એમને સંન્યાસ લીધો. શા માટે સંન્યાસ લીધો? જેથી કે એ જે એમને પ્રાપ્ત કરેલું છે એને માણવા માટેથી. એટલે બધાનો ત્યાગ કરી અને ત્યાર પછી નીકળી ગયા. અને મૈત્રી એની બીજી પત્ની, એને શા માટે એની સાથે લગ્ન કરેલા? કારણ કે એમને બ્રહ્મવિદ્યા જોતી હતી અને સાથે રહીને જ પ્રાપ્ત થઈ શકતી. ત્યારે એમની બીજી પત્ની હતી એ સંસારની અંદર સ્થિર હતી. એટલે યાજ્ઞવલ્ક્ય પણ એ પોતાના સાક્ષાત્કારને માણવા માટે થઈને એમને સંન્યાસ ક્યારે લીધો? જ્ઞાનવિદ થયા પછી પણ. એટલે સંન્યાસ બે રીતે, એક એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈને અને એક જ્ઞાન પ્રાપ્ત કરીને એને માણવા માટે. એટલે સંન્યાસનો અર્થ થાય છે ત્યાગ. શેનો ત્યાગ? જે બધી વસ્તુઓ અવરોધ રૂપે આવતી હોય એ બધી વસ્તુનો ત્યાગ, એ જ સંન્યાસ છે. અને એ અહીંયા ન કર્મણા ન પ્રજયા ન ધનેન ત્યાગેન એકે અમૃતત્વમાં અંશુ. એટલે કર્મણા, કર્મથી કદી પણ તમને અમૃતત્વ પ્રાપ્ત થતું નથી. કેવા કર્મ? કે શ્રૌત અને સ્માર્ત, આ બંને કર્મ, જે બંને વિધિ આપેલી છે, એટલે શ્રુતિ દ્વારા અને સ્મૃતિ દ્વારા જે કર્મ આપેલા છે, જે બધાય કર્મ આપણે ગ્રસ્ત તરીકે કરીએ છીએ, એ બધાય કર્મથી તમે કદી પણ અમૃતત્વને પ્રાપ્ત નહીં કરી શકો. માટે એનો ત્યાગ કરવાનો છે. માટે ધીરે ધીરે જ્યારે એ આપણે જીવનની અંદર, ગ્રસ્તાશ્રમની અંદર જે કાંઈ માણવાનું હતું માણી લીધું, તે છતાં જે કાંઈ પ્રાપ્ત થયું એનાથી સંતોષ માનીને પછી આગળ આપણે કર્મની અંદર ન પ્રવૃત્ત થવું જોઈએ. કારણ કે કર્મ એટલે ફરી પાછું તમારે જન્મ મરણ, અને જન્મ મરણ એટલે ફરી પાછું ગમે તે લોકમાં આવવાનું, ફરી પાછું ગમે તે લોકમાં આવીને ફરી પાછું એ ચક્ર ચાલુ કરવાનું. તો નીકળો ક્યારે બહાર? એટલે કે ન કર્મણા ન પ્રજયા. શાસ્ત્ર કહે છે ન પ્રજયા, પ્રજાથી પણ નહીં. કેમ? પ્રજાથી તમે કહો છો કે મારી સંતતિ છે, મારું બધું કરશે આગળ. કોઈ કાંઈ કરવાનું નથી. એ પોતાનામાં જ પડેલા હોય અને પોતે જ્યાં સુધી એમાંથી બહાર નથી નીકળતા તો તમને ક્યાંથી ઉતારવા? એટલે જે લોકોની અંદર ગ્રસ્તાશ્રમની રહીને પણ, વાનપ્રસ્થ થઈને પણ, તે છતાં સ્વર્ગને જે એમની ઈચ્છા હોય છે, તો એ સ્વર્ગમાં જાય છે. ત્યાં બ્રહ્માજી જેટલા વર્ષ આ જગતની અંદર જગતનું સંચાલન કરતા હોય ત્યાં સુધી એમની સાથે રહીને, એટલે ચિરકાળ સુધી. ત્યાર પછી એમની મુક્તિ થાય, એમની સાથે આ પણ મુક્તિ એમની થઈ જાય. ત્યાં સુધી તો કે ન ધને ન, એક જ વસ્તુ શું કીધી છે? એકમ ત્યાગે ન એકમ. એટલે ફક્ત ત્યાગથી,
શેનો ત્યાગ કરવાનો છે? જે બધાય અવરોધ રૂપે આપણા જીવનની અંદર આ ઈચ્છા, અને ફક્ત ઈચ્છા નહીં, એક મારી સતત જીવનની મારો ધ્યેય છે. એ મારો ધ્યેય શું છે? તો કે મોક્ષ. શેનાથી મુક્તિ? બંધનથી મુક્તિ. તો બંધનકારક જેટલું બધું છે, આપણા સગા સંબંધી, પુત્ર પૌત્ર આદિ, આ બધા બંધનકારક જ છે. અને એમાંથી જે છૂટવું હોય તો એ પ્રમાણે યતયઃ વિશંતિ, એટલે સ્વર્ગથી ઉત્કૃષ્ટ શ્રવણાદિથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન છે, હું બ્રહ્મ છું, એ પ્રકારના જ્ઞાનમાં આગળ કે છે વિજ્ઞાન, વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા, એટલે એ વિજ્ઞાનનો અર્થ નિશ્ચય કરી, નિશ્ચયવાળા, એટલે સર્વ કર્મનો સંન્યાસ, ત્યાગેને એક અમૃતત્વમ આનુષું, જે અમૃતત્વની ઈચ્છા કરતા હોય, એના માટે થઈને પૂરો ધ્યેય હોય, એવી રીતે જ વ્યક્તિ પોતાની જાતને ઉત્કૃષ્ટ રીતે પરમ તત્વ તરફ વળે. એના માટે થઈને ગુરુ પાસે જવું, અને આ ક્વોલિફિકેશન્સ બધા લઈને જવું, તો ગુરુ તમને એ પ્રકારનું જ્ઞાન આપે. અને એ પ્રકારનું જ્ઞાન એમની પાસેથી પ્રાપ્ત કરી, એટલે શ્રવણ દ્વારા, ત્યાર પછી મનન દ્વારા જે કાંઈ આપણા સંશય હોય એનું નિરાકરણ કરી, નિધિધ્યાસન દ્વારા એ જ્ઞાનની અંદર સ્થાપિત થવું. આ આપણા જીવન માટે થઈને માર્ગદર્શન છે. અને મારી ઈચ્છા હતી કે એ માર્ગદર્શન આપણે બધા સમજીએ. આગળ તમે જે પ્રમાણે આજે પૂજાને બધી કરતા હતા, ઉપાસના ને બધી કેવી રીતે થાય એ બતાવે છે આગળના મંત્રોની અંદર, કે એ ઉપાસના કરી અને જે પરમ તત્વ જાણવા જેવું છે, એટલે અહમ બ્રહ્માસ્મિ, એ કેવી રીતે તમે પ્રાપ્ત કરી શકો, એ જ્ઞાનની અંદર કેવી રીતે તમે ઉત્તીર્ણ થઈ શકો, જેથી કે તમે આ તમારું ધ્યેય, જેના માટે થઈને આ તમારી સંપૂર્ણ ભક્તિ છે, એ તમે પ્રાપ્ત કરી શકો, એનું માર્ગદર્શન આગળ આપણે જોઈશું. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. કદાચ લોકોને બહુ સિરિયસ લાગતું હશે આ વિષય, પણ એ સિરિયસ છે માટે મેં જ લીધેલું છે કે દર વખતે આપણે લાઇટ વિષય લઈને એમ કહીએ ચલો આપણે સત્સંગ કર્યો, એના કરતાં જીવનની અંદર જે કાંઈ આપણે કરવાનું છે, અને એ ઉપાસનાઓ સમજી જાણી અને આપણે જો કરવા લાગીએ, કારણ કે મને બહુ આનંદ એ થાય છે